जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना। संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले, सबन को सुख देन पिय संग करत सेन, सबन को सुख देन पिय संग करत सेन, चित में तब परत चैन जब ही बोले, पिय संग रंग भरी करी कलोले। अति विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करिय तोले, अति विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करिय तोले, दरस कर परस कर ध्यान हिय में धरे, दरस कर परस कर ध्यान हिय में धरे, सदा ब्रज नाथ इन संग डोले, पिय संग रंग भरी करी कलोले। अति सुख करन दुख सबन के हरन, एहि लीनो परन देजु बोले, अति सुख करन दुख सबन के हरन, एहि लीनो परन देजु बोले, ऐसी श्री यमुने जान तुम करो गुणगान, ऐसी श्री यमुने जान तुम करो गुणगान, रसिक प्रीतम पाए नग अमोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी, पिय संग रंग भरी, पिय संग रंग भरी करी कलोले। श्याम सुंदर श्री यमुने महारानी की। प्रथम पद जेम रास पंचाध्यायी नो प्रारंभ भगवान अपीता रात्रि, भगवान शब्द थी प्रारंभ थयो, એમ અહીંયા પ્રારંભ પીય શબ્દથી થયો.
એ જ પ્રભુનું પાન અહીંયા કરવાનું છે અને એ જ પ્રભુનું પાન શ્રી યમુનાજી કરે છે. પતિ ન કહેતા પિય કહ્યા, પિય સંગ રંગ ભરી કરી કલોલે. કારણ પતિ તો કાલિંદીજી જે અષ્ટપટરાણીઓમાં ચતુર્થ પટરાણી છે એ, અને આ યમુનાજી એમાં ભેદ છે. શ્રી મહાપ્રભુજી બંનેના સ્વરૂપમાં ભેદ બતાવે છે. અહીંયા પતિ નથી, અહીંયા તો પિય છે. કારણ આ પત્ની નથી, આ પ્રિયા છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, આ ચતુર્થ પ્રિયા છે. અને એટલે સંબોધન પિય શબ્દ કર્યું. પિય સંગ રંગ ભરી કરી કલોલે. સંગ કોનો છે યમુનાજી? પિયનો. અને એના સંગે છે એટલે જ રંગ ભરી છે. જેનો સંગ હોય એના સ્વભાવની અસર થાય, એના સ્વરૂપની અસર થાય, એના સામર્થ્યની અસર થાય. ત્રણ શબ્દ યમુનાજી માટે જો જઈએ તો વિચારીએ તો સંગ, પ્રસંગ અને ઉત્સંગ. ત્રણ શબ્દ યમુનાજી માટે વિચારી શકાય. અહીંયા પહેલો શબ્દ વાપર્યો સંગ. પિયના સંગે છે અને એક ક્ષણ બિલગ રહેતા નથી. યમુનાજી પ્રભુના સંગથી એક ક્ષણ પણ બિલગ થતા નથી. તો પહેલો સંગ તો બતાવ્યો, બીજો છે પ્રસંગ. તો એ પ્રસંગ જીવનમાં ક્યારે આવે? જ્યારે યમુનાજી ઠાકોરજીની સાથે રાસમાં જીવને જોડી દે, એ જીવ માટે પ્રસંગ બની જાય. અને ત્રીજું છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો, ભક્ત રાખત જનની બારે, પુત્ર જનની બારે. જેમ કહ્યું કે યમુનાજી કેવા રાખે, તો કે જેમ માં બાળકને ખોળામાં રાખે એમ યમુનાજી જીવને રાખે. તો આ ત્રણેય શબ્દ યમુનાજી માટે સટીક થાય. સંગ, પ્રસંગ અને ઉત્સંગ. આ ત્રણેય દ્વારા યમુનાજીની કૃપા છે. સંગ દ્વારા જીવમાં સામર્થ્ય પ્રગટ કરે, પ્રસંગ જીવનમાં કરે, ઠાકોરજીને મેળવીને એ સખી સ્વરૂપની કૃપા થાય. અને ઉત્સંગ એ મા સ્વરૂપની કૃપા. જે મેં પહેલા ચર્ચા કરી, બે સ્વરૂપે યમુનાજી જીવ પર વિશેષ કૃપા કરે. એક મા સ્વરૂપે અને બીજું સખી સ્વરૂપે. તો પ્રસંગ સખી સ્વરૂપે અને ઉત્સંગ યશોદોત્સંગ લાલિત. આપણે ઠાકોરજીને શું કહીએ છીએ? આપણા સેવ્ય કોણ? કે યશોદાજીના ખોળામાં રમતા. તો એ ઠાકોરજી તો યશોદાજીના ઉત્સંગમાં ખેલે, પણ આ જીવ યમુનાજીના ઉત્સંગમાં ખેલે છે. આ જીવને યમુનાજી પોતાના ઉત્સંગમાં ખેલાવે છે. અને એટલે જ જૈસે રાખત જનની પુત્ર બારે, નાનકડા બાળકને જેમ કોઈ માં વળગીને રહે, એમ યમુનાજી પણ ક્યાંય ઠાકોરજીની સેવામાં પણ હોય. જેમ માં ઘરનું બધું કામ કરતી હોય, રસોડામાં હોય, બહાર જાય, બધું કામ કરે, પણ એનું ચિત્ત તો જે અંદર રૂમમાં પારણામાં બાળક સૂતું છે એમાં જ હોય. એનું મન તો ત્યાં જ હોય. એમ યમુનાજી પણ અનેક પ્રકારે રાસ વિહાર ઠાકોરજી સાથે કરતા હોય, સાધન સામગ્રી લીલાની સિદ્ધ કરતા હોય, પણ એનું ચિત્ત તો એના ભક્તમાં હોય કે એનો સ્વીકાર ઠાકોરજીએ કર્યો કે નહીં. તો પિય સંગ રંગ ભરી કરી કરોલે. સંગ, સંગ છે ઠાકોરજી. આ ત્રણ વસ્તુ પુષ્ટિ માર્ગમાં જરૂરી: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. અને આ ત્રણેય વસ્તુ યમુનાજીમાં સિદ્ધ છે. અને આ ત્રણેય વસ્તુ વૈષ્ણવે સિદ્ધ કરવાની. સંગ વૈષ્ણવે કોનો કરવો? કે વૈષ્ણવનો. સન્મુખતા કોની? કે ગુરુની સન્મુખતા રાખવી. અને સાનિધ્ય કોનું? કે પ્રભુની સાનિધ્ય રાખવું. આ ત્રણ વસ્તુ જીવનમાં રહેવી જોઈએ. અને આ ત્રણ જેના જીવનમાં છે એના જીવનમાં સમર્પણ સિદ્ધ થાય છે. સમર્પણ માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. આ ત્રણ જેના જીવનમાં બન્યું રહે એના જીવનમાં સમર્પણ સિદ્ધ થાય. અને સમર્પણ સિદ્ધ થાય ત્યારે સેવા સિદ્ધ થાય. તો પિય સંગ રંગ ભરી કરી કલોલે. તત્સુખ માટે સંગ છે. સંગ શેના માટે છે? કેવલ પ્રભુની સેવાનું સુખ નથી લેવું. યમુનાજીનો ઠાકોરજી સાથેનો સંગ પણ તત્સુખ માટે છે. તત્સુખ કયું? બેનું તત્સુખ યમુનાજી વિચાર કરે છે. એક પ્રભુનું સુખ અને બીજું જીવનું સુખ.
આ બંનેના સુખનો વિચાર કરી યમુનાજી સતત ઠાકોરજીની સાથે છે. ઠાકોરજીની સાથે રહી પ્રભુના સુખનો વિચાર કરતા રહે કે પ્રભુને ક્યાંય પ્રતિકૂળતા ન પડે, ક્યાંય શ્રમ ન પડે, એના માટે સતત યમુનાજી સાવધાન છે. અને સેવા કરતા કરતા જીવના સુખનો વિચાર છે. જ્યાં મોકો મળે જીને ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે. જેને ઠાકોરજી ભૂલી ગયા છે, અવસર આવતા જ યમુનાજી એ જીવની સુધી કરાવી દે. પ્રભુ અહીંયા સુધી પધાર્યા છો તો આ સખી કુંજ પાસે જ છે, અહીંયા પધારો. અને તુરંત એ જીવનો અંગીકાર ઠાકોરજીને કરાવી દે. આમ જીવના સુખનો વિચાર છે. પરસ્પર પ્રભુ અને જીવ બંનેના સુખનો વિચાર કરી ઠાકોરજીનો સંગ કેળવ્યો છે એમના. પિય સંગ રંગ ભરી કરી કલોલે. અને સંગ છે પ્રભુનો, પિયનો, અને એટલે રંગ ભરી છે, આનંદ ભરી છે, ભક્તિ ભરી છે. રંગ ભરી એટલે શું? પ્રભુના રંગમાં, પ્રભુના રસમાં રસોન્મત, પ્રભુના એ રસપાન કરતા, પ્રભુના રસમાં એટલા બધા રસપાન કરતા કરતા મત્ત બની ગયા છે. અને એટલે શબ્દ વાપર્યો હરિરાયજીએ રંગ ભરી. પ્રભુના સર્વે ગુણોને ધારણ કરેલા એટલે રંગ ભરી. પ્રભુમાં 6 ગુણ બિરાજે છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને પ્રભુનું સામર્થ્ય ધારણ કરેલા એટલે હરિરાયજી શબ્દ વાપર્યો રંગ ભરી. કારણ કે પ્રભુનું જે સામર્થ્ય છે, પ્રભુનો જે સ્વભાવ છે, પ્રભુનું જે સ્વરૂપ છે, એ ત્રણેય શ્રી યમુનાજીએ ધારણ કરી લીધા છે. અને એટલે રંગ ભરી. આ 6 ગુણ મહાપ્રભુજીમાં છે, 6 ગુણ શ્રી ઠાકોરજીમાં છે, અને 6 ગુણ શ્રી યમુનાજીમાં છે. પ્રભુમાં તો 6 ગુણ છે એટલે રાસ પંચાધ્યાયમાં ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો છે. કારણ કે એ જ 6 ગુણ વાળા ઠાકોરજી છે. આ 6 ગુણને ભગ કહેવાય, અને એને જેણે ધારણ કર્યા છે ભગવાન કહેવાય. ભગવાન 6 ગુણ વાળા એ જ મહાપ્રભુજી પણ ષટગુણ સંપન્ન, જેનો પરિચય શ્રી ગુસાઈજી આપણને સપ્તશ્લોકીમાં કરાવ્યો. સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા ભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સપ્તશ્લોકીમાં 6 ગુણ મહાપ્રભુજીના બતાવ્યા. અને આ શ્લોકમાં શ્રી વલ્લભની અંદર જે નિત્ય લીલામાં 6 ગુણ બિરાજે છે, અને કઈ રીતે નિત્ય લીલામાં વ્રજભક્તોના મનોરથ આપ સિદ્ધ કરે છે એ બતાવ્યું. એના વિસ્તારમાં તો જવું નથી. શ્રી મહાપ્રભુજીમાં પણ ષટગુણ છે, અને શ્રી યમુનાજીમાં પણ 6 ગુણ છે, જેની ચર્ચા શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં બતાવીને ટીકામાં આચાર્યોએ કહ્યું: અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્યતે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. આ શ્લોકમાં આચાર્યોએ ટીકામાં લખ્યું કે શ્રી ઠાકોરજીમાં 6 ગુણ છે, વલ્લભમાં 6 ગુણ છે, એમ યમુનાજી પણ ષટગુણ સંપન્ન છે. અને ટીકામાં લખતા કહ્યું ઐશ્વર્ય અનંત ગુણ ભૂષિતે. એ પદમાં શ્રી યમુનાજીનું ઐશ્વર્ય બતાવ્યું. આપ અનંત ગુણોથી ભૂષિત છો. અને દ્વારકેશજી તો ટીકામાં કર્યું અનંત એટલે કોણ? કે ઠાકોરજી. ભગવદ ગુણથી આપ ભૂષિત છો. ઠાકોરજીમાં જે ભક્તોના મનોરથ પૂર્ણ કરવાનો જે ગુણ છે, એ ગુણથી આપ ભૂષિત છો.
કે પ્રભુની અંદર જે ગુણ રહેલો છે કે જીવ જે કાંઈ મનોરથ લઈને આવે એના સઘળા મનોરથો સિદ્ધ કરવા, એ જે ગુણ છે એ ગુણ શ્રી યમુનાજીમાં બિરાજે છે. અને આપ એવા ગુણથી ભૂષિત છો, એ જ આપનું ઐશ્વર્ય છે. અનંત ગુણ ભૂષિતે. બીજું છે વીર્ય ગુણ. શિવ વિરંચિદે વસ્તુતે. જેમ મોટા મોટા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે, એમ મોટા મોટા દેવતાઓ યમુનાજીની પણ સ્તુતિ કરે છે. એ આપનું વીર્ય ગુણ છે, એ આપનું સામર્થ્ય છે. ત્રીજું છે ઐશ્વર્ય યશ. ઘના ઘન નિભે સદા. જેમ ઘનઘોર કાળા વાદળ હોય અને વાદળો વરસે ત્યારે કોઈ પાત્રને જોતા નથી કે આ અમીરનો મહેલ છે કે ગરીબનું ઝૂંપડું છે, આ કોઈ પવિત્ર નદી છે કે કોઈ ખાબોચિયું છે, એ પાત્ર જોયા વગર જે વરસે, એવું મેઘ જેવા આપ છો. અને એ જ આપનો યશ ગુણ છે. આપનો યશ એટલે જ ફેલાયો છે, પાત્ર જોયા વગર આપ કૃપા કરી દો છો. અપાત્રને પાત્રતા આપવાનું સામર્થ્ય આપનામાં છે, એ જ આપનો યશ ગુણ છે. ઐશ્વર્ય વીર્ય યશ શ્રી. યમુનાજીમાં શ્રી ગુણ કયો? ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ સ્વયં ઠાકોરજી શ્રી રૂપે આપ્યા છે. સાચું લક્ષ્મી કયું? લક્ષ્મી સાચી કઈ જીવનમાં? સ્વયં પ્રભુ જ વૈષ્ણવ માટે લક્ષ્મી રૂપ છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજો ધન. શ્રી મહાપ્રભુજીનું 108મું નામ કે આપ ના ચરણના કમલની જે રજ છે, એ જ જેના માટે સર્વ ધનરૂપ છે, એવા વૈષ્ણવ દ્વારા આપ સેવાયેલા છો. તો પ્રભુ જ જેના માટે શ્રી છે, તો ધ્રુવ અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા આપ છો. એ આપનું શ્રી ગુણ. આપણે બધા એમ સમજીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને ભગવાન મળી ગયા. અરે હજારો વર્ષ સુધી લોકો તપ કરતા રહે, ઋષિઓ તપ કરતા રહે, અને સ્વપ્નમાં પણ ભગવાનની ઝાંકી થતી નથી. તો આ ધ્રુવજીએ તો આટલી વાર તપ કર્યું ને આટલી વારમાં ઠાકોરજી મળી ગયા. એના તપનું સામર્થ્ય નહોતું. મહાપ્રભુજી તો કહે છે એમણે તપ મધુવનમાં યમુનાજીના તટ ઉપર યમુના જલના પાન કરીને કર્યું, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. નહીં તો અન્ય ઋષિઓ તો ભગવાનને મેળવવા માટે તપ કરતા હોય તોય ભગવાન નથી મળતા, અને ધ્રુવજીએ તો પિતાના ખોળામાં બેસવા માટે તપ કર્યું તોય ઠાકોરજી આટલી જલ્દી મળી ગયા. એનું કારણ એ કે યમુનાજીનો આશ્રય કર્યો, અને યમુનાજીની કૃપાને કારણે આ શ્રી પ્રાપ્ત થઈ. પરાશર ઋષિ વ્યાસજીના પિતા, સંધ્યાકાલ હતો, મત્સ્યગંધા નામની કન્યા, અને ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કાંટો હતો એટલે ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનો જન્મ થયો. ખરેખર તો અસુર જન્મ લેવો જોઈએ, પણ યમુનાજીના કાંઠાને કારણે, યમુનાજીના આશ્રયને કારણે યમુનાજીએ શ્રીનું દાન અને સ્વયં ભગવદ જ્ઞાના અવતાર વ્યાસજીનું પ્રાગટ્ય. તો ધ્રુવ પરાશરાભિષ્ટ દે એ શ્રી ગુણ યમુનાજીનો છે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે. આ જ્ઞાન ગુણ છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ. ગીતામાં પણ ભગવાને કહ્યું ને, જ્ઞાન સમાન બીજું કોઈ પવિત્ર બીજું કોઈ નથી, વિશુદ્ધ બીજું કોઈ વસ્તુ નથી. અને એટલે જ એ જ્ઞાન ગુણ બતાવતા કહ્યું વિશુદ્ધ મથુરા તટે. એ મથુરાની વિશુદ્ધતા, પવિત્રતા બતાવીને યમુનાજીમાં રહેલા જ્ઞાન ગુણને પ્રદર્શિત કરે કે યમુનાજીના તટનો પણ જો કોઈ આશ્રય કરી લે તો યમુનાજી એને પરમ જ્ઞાન, ભગવદ રસ જ્ઞાન, ભગવત સુખનું જ્ઞાન નું જ્ઞાન શ્રી યમુનાજી દાન કરે છે. તો આ જ્ઞાન ગુણ શ્રી યમુનાજીમાં બિરાજે છે. ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન, અને છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. અને વૈરાગ્ય ગુણ કહેતા કહ્યું સકલ ગોપ ગોપી વૃતે. આપ સકલ ગોપીઓથી આવૃત છો. મહાપ્રભુજીમાં પણ જે વૈરાગ્ય ગુણની ચર્ચા આવી ત્યાં બહુ સુંદર વાત કરી આચાર્યોએ. કહ્યું કે વૈરાગ્ય શું છે? તો કહ્યું પોતાના ભક્તમાં વિશિષ્ટ અનુરાગ અને અન્યમાં વૈરાગ્ય, એ જ વૈરાગ્ય ગુણ છે. વિશિષ્ટ ભક્તમાં રહેલો વલ્લભનો અનુરાગ એ જ વૈરાગ્ય.
તો આ યમુનાજીમાં વૈરાગ્ય ગુણ કયો? સકલ ગોપ ગોપી વૃતે. આ ગોપીજનો કેમ આવૃત થયેલા છે? કારણ કે બધા યમુનાજીના કાંઠે છે અને યમુનાજીને વિનંતી કરવા આવ્યા છે, અમારો મનોરથ સિદ્ધ કરો, અમારો આ મનોરથ છે આપ સિદ્ધ કરી દો, અમે આપને આ ભોગ ધરીશું, અમે આપનો આ મનોરથ કરીશું. અને સઘળા ગોપીજનો પોતાનો મનોરથ સિદ્ધ કરવા માટે યમુનાજી આવૃત થયેલા છે. તો આ સઘળા મનોરથો સિદ્ધ કરવા યમુનાજી તત્પર થયા છે. અને આ ગોપીઓને પોતાના અંતરંગ સખીઓમાં જે વિશિષ્ટ અનુરાગ યમુનાજીનો છે એ જ યમુનાજીનો વૈરાગ્ય ગુણ છે. આમ 6 ગુણ શ્રી યમુનાજીમાં બિરાજે અને 6 ગુણ ભર્યા છે એટલે હરિરાયજીએ કહ્યું રંગ ભરી. ભગવદ ગુણ ભરી એટલે જ રંગ ભરી. અને કૃપા જલધિ સંશ્રિતે કહીને ધર્મી સ્વરૂપ કહ્યું કે આ 6 ગુણ જેની અંદર બિરાજે છે એ યમુનાજી ધર્મી સ્વરૂપ શ્રી ઠાકોરજીનો આશ્રય કરે છે. તો પિય સંગ રંગ ભરી. આ રંગ ભરી એક શબ્દ ઢાઢી લીલામાં પણ આવે, રંગ ભરી ઢાઢણિયા. જ્યારે ઢાઢી લીલામાં નંદ મહોત્સવનો જે આનંદ થયો અને આનંદનો જે આવેશ ઢાઢણને આવ્યો, તો ત્યાં પણ પદ લખ્યો છે હરિરાયજીએ રંગ ભરી ઢાઢણિયા. આ રંગ ભરી શબ્દ અનેક જગ્યાએ મળે. રંગ લગે જો શ્રી વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में, પુમ ભાવ હોય ભંગ. બીજો રંગ વૃંદાવનનો રંગ. અને વૃંદાવન આ વ્રજનો રંગ લાગે તો શું થાય? સ્ત્રી ભાવ હોય પ્રગટ હોય પલ में, પુમ ભાવ હોય ભંગ. આ રંગ લાગતા જ ભક્તની અંદર રહેલો સ્ત્રી ભાવ, ગોપી ભાવ પ્રગટ થઈ જાય અને પુમ ભાવ ભાગી જાય. સ્ત્રી ભાવ, ગોપી ભાવ પ્રગટ થાય. વ્રજવાસીઓ કથા કહેતા હોય છે ને કે આ કંસ હતો તો કંસને થયું, એલાન કરાવ્યું આખા વ્રજમાં કે જે પણ ઉત્તમ વસ્તુ રાજ્યની હોય એના પર અધિકાર રાજાનો છે. અને ખબર પડી કે આ વ્રજમાં સર્વથી સુંદર શ્રી રાધાજી છે અને કહેવડાવ્યું કે રાધાજી પર અધિકાર મારો છે. અને રાધાજીએ પ્રત્યુત્તર મોકલ્યો કે જો તમારો અધિકાર હોય તો આવીને મને લઈ જાઓ. અને કંસને તો થયું કે ચલો રાધાજીનું નિમંત્રણ છે અને તૈયાર થઈને રથ પર સવાર થઈને જ્યાં વ્રજમાં ગયો અને વૃંદાવનની સીમમાં પ્રવેશ કર્યો તો લગે શ્રી વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में, પુમ ભાવ હોય ભંગ. અને ત્યાં જ સ્ત્રી બની ગયો. હવે સ્ત્રી બની ગયો, ન જવાય મથુરા અને ન જવાય અહીંયા. અને હવે તો રાધાજી બધી જ ગોપીજનોને લઈને આવ્યા અને આસપાસ વિટળાઈ ગયા. બધી ગોપીઓ પૂછવા લાગી કે ये नई गोपी ब्रज में आई है, बापू कौन सी सेवा सौंपेंगे? આની પાસે કરાવવું શું? ત્યારે રાધાજીએ કહ્યું કે આને છાણા થાપવા માટે રાખી દઈએ. બ્રજવાસીઓ કહેતા હોય છે કથા. અને છાણા થાપવા લાગે, ગોપી બનીને કંસ સ્ત્રી બની ગયો અને છાણા થાપતો હતો. એટલામાં વૃષભાનજી ત્યાંથી પસાર થયા અને એમને થયું કે આ કાળી જાડી ગોપી પહેલી વાર વ્રજમાં જોઈ, ક્યારે જોઈ નથી, આ આવી છે ક્યાંથી? અને જ્યાં પૂછ્યું ત્યાં કંસે પગે પડ્યા ને કહ્યું કે આ વૃષભાનજી ક્ષમા કરો, હું તો રાજા છું કંસ. અરે તારી આ દશા! કહ્યું કે હું વૃંદાવનમાં આવ્યો અને મારી આ સ્થિતિ થઈ ગઈ, હવે આ વેશે મથરાએ કેમ જાઉં? આપ કૃપા કરો તો મને પુનઃ પાછો દેહ મળે. વૃષભાનજીએ કહ્યું પણ એક શરતે તને પુનઃ પાછો પુરુષ દેહ અપાવું. આપ કોઈ માનવા તૈયાર છું. વૃષભાનજીએ કહ્યું કે પેલા વચન આપ કે આજ પછી ક્યારે વ્રજમાં પાછો આવીશ નહીં. અને કંસે વચન આપ્યું એટલે જુઓ, આટલા આટલા અસુરો મોકલ્યા પણ કંસ ક્યારે વ્રજમાં આવ્યા નથી. ભાગવત કથા સાંભળો, નહીં તો ચાહત તો કંસ આવી શકત, પણ કંસ ક્યારે પાછા વ્રજમાં આવ્યા નથી. વૃષભાનજીએ કહ્યું હમણાં ને હમણાં અહીંયાથી ભાગ, અને પાછું વળીને જોતો નહીં. કંસ ભાગવા લાગ્યો, ભાગતો ભાગતો જ્યાં વૃંદાવનના હદની બહાર ગયો ત્યાં પાછો પુરુષ બની ગયો. લગે જો વૃંદાવન કો રંગ, સ્ત્રી ભાવ પ્રગટ હોય પલ में, પુમ ભાવ હોય ભંગ. આ વૃંદાવન ત્રીજો છે વલ્લભનો રંગ. લગે જો શ્રી વલ્લભ પદ રંગ. હરિદાસજીનું પદ છે ને, લગે જો શ્રી વલ્લભ પદ રંગ, તાકો દુસ્સંગ નેક નહીં વ્યાપે, આય મિલે સત્સંગ. એ વલ્લભના ચરણનો રંગ લાગે. આપણે એટલે જ ભક્તો ગાતા નથી, લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે.
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે લગે જો શ્રી વલ્લભ પદ રંગ તાકો દુસંગ નહીં વ્યાપે આય મિલે સત્સંગ શ્રી વલ્લભના ચરણ કમલનો જો રંગ લાગે વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધા રસ પાન એ ચરણ કમલના રજના પ્રતાપથી ભગવત સુધાનું પાન કરવામાં ત્યાં સુધીનું ફળ કયું કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય એ રાસમાં જે કૃષ્ણ ધરામૃત છે એનું ફળ કેવલ વલ્લભના ચરણ કમલના આશ્રયથી મળી જાય તો પિય સંગ રંગ ભરી એવા રંગ ભર્યા શ્રી યમુનાજી પ્રભુનું સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવના ધારણ કરેલા ત્રણેયનું એટલે જ હરિરાયજી પણ યમુના વિજ્ઞપ્તિમાં કહે ને કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધ કારિણીમ કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ આપ કેવા છો રંગ ભરી એટલે પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવથી ભરેલા અને હરિરાયજી એ જ વાત વિજ્ઞપ્તિમાં કરી હે યમને આપ કેવા કૃષ્ણામ આપ શ્યામ સુંદર છો જેવા અમારા શ્યામ સુંદર કૃષ્ણ છે એવા જ શ્રી યમુનાજી અને એટલે યમુનાજીની જય બોલ આપણે સૌ બોલીએ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જેવા કૃષ્ણ એવા આ કૃષ્ણ આપ કૃષ્ણા નામ વાળા છો યા એ કરતે એમ થાય કે આપ શ્યામ રંગ વાળા છો શ્રી વલ્લભ શ્યામ પ્રભુ શ્યામ ગિરિરાજ શ્યામ યમુનાજી શ્યામ અને આ શ્યામ રંગ પર બીજો રંગ ચડતો નથી જેના પર યમુનાજીનો રંગ લાગે એના પર સંસારનો રંગ ચડતો નથી કૃષ્ણામ કૃષ્ણ સમામ આપ કેવા છો કૃષ્ણ સમાન ગુણવાળા જે 6 ગુણ ઠાકોરજીમાં છે એ જ 6 ગુણ આપની અંદર બિરાજે છે કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ જેવું કૃષ્ણનું રૂપ છે આપનું પણ રૂપ એવું જ છે એ મુકુટ કાચરીનો શૃંગાર ધારણ કરી યમુનાજીના ચિત્રને જોઈએ એમ જ લાગણી જાણે સાક્ષાત ઠાકોરજી વિરાજતા જે મુકુટ આગળ તો જયારે 41 પદનું અવગાહન આપણે એક પછી એક કરીશું ત્યારે એક કથા લઈશું પણ એક વાર્તા એ પણ છે કે આ ઠાકોરજીનો મુકુટ કાચરીનો શૃંગાર યમુનાજી ધારણ શા માટે કરે છે તો કે જ્યારે વ્રજલીલામાં ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા હોય ત્યારે ગોપીજનોની અંદર એવો તાપ પ્રગટ થાય ને એવો તાપ પ્રબળ થાય કે ગોપીજનો એ પ્રેમની 10 અવસ્થામાંથી એક પછી એક પસાર થાય ચક્ષુ પ્રીતિ સંકલ્પોત્પત્તિ આદિ આદિ અને પ્રેમની 10મી અવસ્થા છે મૃત્યુ મૂર્છા સુધી આવી ગઈ હોય અને યમુનાજીને એમ થાય કે હવે જો તાપ પ્રબળ થયો તો આ ગોપીજનો અહીંયા જ દેહનો ત્યાગ કરી દેશે તો આ રાસલીલા થશે કેમ અને એટલે ગોપીજનોનો દેહ ટકાવવા માટે યમુનાજી પોતે મુકુટ કાચરીનો શૃંગાર ધારણ કરી સ્વયં ઠાકોરજી જેવું જ રૂપ ધારણ કરી ગોપીજનોના મંડળમાં જાય અને હું ઠાકોરજી છું એમ કહી ગોપીઓને આશ્વાસન આપે અને એમનો દેહ ટકાવી રાખે અને એટલે અહીંયા હરિરાયજી કહે છે કૃષ્ણ રૂપામ આપ કૃષ્ણ જેવું રૂપ વાળા છો અને ગોપીજનો પણ પ્રભુને અને યમુનાજીના બિલગ ભાવને ઓળખી ન શકે કે આ ઠાકોરજી છે કે યમુનાજી અને એમને ઠાકોરજી જ સમજી એમની જોડે રાસ કરે અને ગોપીજનોના ભાવની પૂર્તિ યમુનાજી કરે એક ગોપીએ ને બીજી ગોપી મળી તો એણે કહ્યું કે આજે મારી જોડે વિચિત્ર ઘટના બની તો બીજી ગોપીએ પૂછ્યું શું થયું કે મને હું જતી હતી તો મને એમ થયું કે ઠાકોરજી પધાર્યા પછી મને ખબર પડી કે આ ઠાકોરજી નથી કે આવું શું પહેલા એમ થયું ઠાકોરજી છે ને પછી થયું ઠાકોરજી નથી આવું કેમ કે જ્યારે હું જતી હતી ત્યારે સામેથી ઠાકોરજી પધાર્યા તો ખરા પણ એટલી બધી કૃપા કરવા લાગ્યા કે હું જાણી ગઈ કે આ ઠાકોરજી નથી યમુનાજી છે કારણ કે આટલી કૃપા ઠાકોરજી ન કરી શકે તો યમુનાજી જ કરે
કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ, કૃષ્ણ રસને ધારણ કરેલી. જે ભગવદ રસ છે, પિયનો રંગ તો છે પણ પિયનો રસ પણ આમની અંદર છે. એ ભગવદ રસ, રસો વૈશ જે કૃષ્ણ છે એ સંપૂર્ણ રસ શ્રી યમુનાજીની અંદર બિરાજે છે. નથી કહેતા ઠાકોર યમુનાજીનું પ્રાગટ્ય કઈ રાસ કરતા કરતા ઠાકોરજીના મસ્તક પર શ્રમજલ પ્રગટ થયું અને ઠાકોરજીની અંદર આનંદ સિવાય, રસ સિવાય બીજું કાંઈ જ નથી. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, ભગવાનમાં કેવલ આનંદ. તો એમનું શ્રમજલ પણ રસરૂપ છે, આનંદરૂપ છે. અને શ્રમજલ મસ્તક પરથી આગળ વધ્યું, આંખમાં નેત્રોમાં કાજળ આંજ્યું હતું ઠાકોરજીએ, એ નયનામૃતમાં ભળ્યું. આગળ રેલો ચાલ્યો સ્વામીજીએ બીડું આરોગાવ્યું હતું ઠાકોરજીને, એની પીક અધરો પર હતી, એ રેલો પીક પર મળ્યો તો નયનામૃત મળ્યું, અધરામૃત મળ્યું. આગળ રેલો ચાડ્યો અને પગમાં ચરણામૃતમાં ભળીને જે વહ્યો એ જ શ્રી યમુનાજી છે. તો ઠાકોરજીની અંદર જેટલા રસ બિરાજે છે એ સમગ્ર રસ શ્રી યમુનાજીની અંદર છે. અને એટલે જ હરિરાયજી કહ્યું કૃષ્ણ રસાત્મિકા, કૃષ્ણ રસ એમની અંદર બિરાજે છે. કૃષ્ણ લીલા મૃત જલામ, ઠાકોરજી જ્યારે જલ ક્રીડા કરતા હોય તો આપ જલ પ્રવાહ સ્વરૂપે રહે છે. એ જલ ક્રીડાના સહાયક રૂપ જલ સ્વરૂપે બિરાજે. ઠાકોરજી નિત્ય યમુનાજીમાં બિરાજે છે, નિત્ય. આજે પણ, કારણ કે ઠાકોરજીની લીલાઓ નિત્ય છે. અને નિત્યનો અર્થ એમ થાય કે જેને કાલ બાધા ન કરતું હોય એને જ નિત્ય કહેવાય. રાસલીલા થઈ હતી એમ ન કહી શકાય, રાસલીલા થઈ રહી છે. એ લીલાઓ પ્રભુ, જેમ ઠાકોરજી નિત્ય છે, ભગવદ નામ નિત્ય છે, ભગવદ ધામ નિત્ય છે, એમ ભગવદ લીલા પણ નિત્ય છે. આજે પણ નિત્ય ઠાકોર, રાસના 3 સ્થાન છે, એક વૃંદાવન, બીજો ગિરિરાજ બાવા અને ત્રીજા શ્રી યમુનાજી. તો આજે પણ નિત્ય ઠાકોરજી રાસ કરી અને સમગ્ર વ્રજ સમૂહ, વ્રજાંગનાઓના સમૂહ સાથે શ્રી યમુનાજીમાં પધારે છે. અને આજે પણ પોતાનું શ્રમજલમાં પધરાવે છે. અને જ્યારે જીવ એનું પાન કરે, સકલ ગાત્ર જય સંગમય, સ્મરશ્રમ જલાણુ વિહી સકલ ગાત્ર જય સંગમ. કે જ્યારે આપણે યમુના જલના પાન કરીએ ત્યારે પ્રભુનું શ્રમજલ આપણા અંદર જાય અને સકલ ગાત્રો સાથે ભગવત સંબંધ થાય. જેમ જલ પાન કરીએ તો એ રૂવાડે રૂવાડે પહોંચી જાય, એમ એ જલમાં કેવલ જલ નથી, શ્રમજલ પણ છે. અને આપણા રોમ રોમ સાથે ભગવત સંબંધનું સંપાદન થાય છે. કૃષ્ણ રસાત કૃષ્ણ લીલા મૃત જલામ, કૃષ્ણ સંબંધ કારિણી. અને આપ કેવા છો? ભગવત સંબંધ સંપાદન કરનારા. અને એવો સંબંધ સંપાદન કરે કે સંબંધ થયા પછી પણ જેની વિસ્મૃતિ થઈ ગઈ હોય, जिन्हें भूली जात पिय तिन्हें सुधी કરી દેત, જેને ઠાકોરજી ભૂલી ગયા હોય એની સુધી કરાવતા રહે. જ્યારે બહુ પ્રસન્નતામાં ઠાકોરજી બિરાજતા હોય ત્યારે યમુનાજી પોતાના જીવોની સુધી ઠાકોરજી આગળ કરાવે. સામગ્રી લઈને આરોગાવતા હોય તો કહે કે આ સખીની સામગ્રી છે, એની સુધી લેવડાવે. ભગવત સંબંધ સંપાદન કરે. ભગવત સંબંધ 2 જણા સંપાદન કરે છે, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી. ભૂતલ ઉપર સંબંધ બાંધે શ્રી મહાપ્રભુજી, અને એ જ જીવ જ્યારે વ્રજલીલામાં પ્રાપ્ત થાય ત્યારે એનો સંબંધ બાંધે શ્રી યમુનાજી. ભૂતલ ઉપર કૃપા કરવા માટે શ્રી વલ્લભ પધાર્યા. અહીંયા જીવનો સંબંધ કરાવે, કારણ કહ્યું કે જ્યારે ગુણો ન રહે ત્યારે સંબંધ તારી દેતો હોય છે. જેમ યદુવંશીઓ હતા તો બધા દુર્ગુણો આવી ગયા, છતાંય સંબંધી હતા એટલે ભગવાને તારી દીધા. બ્રહ્મ સંબંધ આપણે લઈએ છે, કદાચ બધું જ આચરણ ન કરી શકતા હોઈએ, કદાચ બધી આજ્ઞાઓ ન પાલી શકતા હોઈએ, છતાંય એવો જીવ જે કેવલ લૌકિકમાં જ રહ્યો છે, છતાંય અંત ઘડી આવે ત્યારે વલ્લભ અને યમુનાજી ઠાકોરજીને યાદ અપાવે, પ્રભુ આ આપનો થયો ભલે નથી પણ આપનો સંબંધી તો જરૂર બાંધ્યો છે, અમે સંબંધ બાંધ્યો છે, તો આપ ગુણો સામે ન જોઈ એના સંબંધ સામે જોઈને એને તારી દેજો. અને એટલે જ જ્યારે માલા પહેરામણી કરવામાં આવે ત્યારે આ બંને તત્વોની હાજરી જરૂરી છે, વલ્લભ અને શ્રી યમુનાજી.
કારણ કે આ બંને તત્વો હાજરી પૂરે છે સંબંધના સાક્ષી. આ બે તત્વ છે. જ્યારે ભગવત સંબંધ થાય ત્યારે ભગવત સંબંધ કરાવે. બ્રહ્મ સંબંધ કોણ બોલાવે? શ્રી વલ્લભ. વલ્લભ કુલના હૃદયમાં બિરાજીને મહાપ્રભુજી સંબંધ કરાવે. અને એ સમય યમુનાજી પણ જ્યારે વધાઈ આપવા દોડે, દોર કર શોર કર જાય પિયે સો કહે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી નિકી ભુજા વામ ફરકે. એટલે બ્રહ્મ સંબંધના સાક્ષી શ્રી યમુનાજી પણ છે. તો વલ્લભ અને યમુનાજી આ બંને સાક્ષી છે. અને એટલે હરિરાયજી કહ્યું ભગવત સંબંધ કૃષ્ણ સંબંધ કારણીમ, આપ ભગવત સંબંધ સંપાદન કરનારા છે. તો પિય સંગ રંગ ભરી કરી કલોલે. અને આવા રંગથી ભરેલા, આવા ગુણોથી ભરેલા, આવા સામર્થ્યથી ભરેલા, આવા સ્વભાવથી ભરેલા શ્રી યમુનાજી જ્યારે ઠાકોરજીની પાસે આવે ત્યારે કલોલ કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. તો સમય પણ થવા આવ્યો છે. કાલે વિશેષ રૂપે અન્ય પદોનું પણ અવગાહન કરીશું.